औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वली अलसर अदरिकना वला तुहलिकना। નાઝરીન સલામુન અલૈકુમ। આપણે આ સિરીઝ કે જેમાં અસીરા અને કરબલાના ખુતબાઓની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે આગળના વિડીયોની અંદર જોયું કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ યઝીદના દરબારમાં કઈ રીતે યઝીદને ખુલ્લો પાડ્યો। હજી આ ખુતબાના અમુક જુમલાઓ બાકી હતા કે જેને આપણે આ એપિસોડની અંદર જોઈશું। જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ખુતબાને આગળ વધારે છે અને કહે છે કે પરવરદિગાર, આ લોકો પાસેથી અમારા હકને વસૂલ કર, આ ઝાલિમો પાસેથી અમારો બદલો લે, તું એના પર તારો અઝાબ નાઝિલ કર કે જેણે અમારું ખૂન વહાવ્યું છે, જેણે અમારા હકને પામાલ કર્યો, અમારી મદદ કરવાવાળાઓને કત્લ કર્યા અને અમને બેપરદા કર્યા। તે જે કર્યું એ યઝીદ, તારા આ અઝીમ ગુનાથી તે પોતે તારા હાથો વડે તારા ગોશના ટુકડે ટુકડા કરી દીધા છે। બહુ જ જલ્દી એ સમય આવવાવાળો છે કે તને ખૂબ જ જિલ્લત અને રૂસવાઈની હાલતમાં રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સામનો કરવો પડશે। એ હાલતમાં કે તારી ગરદન ઉપર એમની ઝુર્રિયતના ખૂનનો ભાર હશે અને તેમની હુરમતને પામાલ કરવાનો દોષ તારી ગરદન ઉપર લાગેલો હશે। તેમની ઇતરતનું ખૂન વહાવવું અને તેમના ગોશના ટુકડે ટુકડા કરવાનો અઝાબ તું તારી ગરદન ઉપર લઈને ચાલતો હોઈશ। પછી જોજે કેવી રીતે અલ્લાહ રિસાલતના બગીચાના ફૂલોને ભેગા કરશે, કેવી રીતે તેમની હાલતને બહેતર બનાવશે અને કેવી રીતે જુલ્મો જોર કરવાવાળાના બાગીઓથી અમારો હક અપાવી દેશે। અને ખલ્લાકે આલમનું આ ફરમાન છે। અને ખબરદાર, રાહે ખુદામાં કત્લ થવાવાળાઓને હરગીઝ મુર્દા સમજતા નહીં। તેઓ જીવતા છે અને પોતાના પરવરદિગાર પાસેથી રિસ્ક મેળવી રહ્યા છે અને ખુદાના તરફથી મળવાવાળા ફઝલ અને કૃપાથી તેઓ ખુશખુશાલ હાલતની અંદર છે। પછી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આગળ બયાન કરતા યઝીદને મુખાતબ થઈને કહે છે કે યઝીદ, જો કે જમાનાની મુસીબતોએ મને તારી સાથે વાત કરવા મજબૂર કરી દીધી, જ્યારે કે તું તો મારી નજરમાં એકદમ હલકો અને તુચ્છ અને જલીલ શખ્સ હતો। તે મારા ભાઈ અને ખાનદાનની મુસીબતમાં મુસલમાનોની આંખોને રડાવી અને એમની છાતીઓને જખમી કરી નાખી। આશ્ચર્ય છે, ખૂબ જ આશ્ચર્ય છે। મુત્તકીન અને અંબિયાના ફરઝંદો તેમના આઝાદ કરાયેલા ગુલામોના વલદુ ઝીના અને ફાજીરોની ઔલાદના હાથોથી કત્લ થયા। અમારું લોહી તમારા પંજાઓમાંથી ટપકી રહ્યું છે, અમારું ગોશ્ત તમારા મોઢામાંથી બહાર આવી રહ્યું છે। જમીન ઉપર પડેલા પાક અને પવિત્ર શરીરોથી વરુઓ સરકશી કરી રહ્યા છે અને શિયાળ એમને માટીમાં મેળવી રહ્યા છે। કસમ છે પરવરદિગારની કે જેણે અમને વહ્ય અને કિતાબ એટલે કે કુરાન, નબુવત અને પોતાના ખાસ બંદા હોવાનો શરફ અતા કર્યો। તું અમારા મર્તબાને પામી નથી શકતો, અમારી ઇન્તહા સુધી નથી પહોંચી શકતો, અમારા જિક્રને ક્યારેય તું મિટાવી નથી શકતો। તે જે અમને બેપરદા કર્યા એ ગુનાહોથી તું તારા હાથને ખંખેરીને ધોઈ નથી શકતો। યઝીદ, તારી ફિક્ર કાંઈ નથી સિવાય કે એક બદગુમાની। તારી જિંદગીમાં બસ થોડા દિવસો બાકી રહી ગયા છે। તારી વિશાળતાનો અંત છે અને દિવસ એકદમ નજદીક છે જ્યારે એક મુનાદી નિદા આપશે કે ઝાલિમ અને સરકશ ઉપર અલ્લાહની લાનત થાય। પછી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે કે અમે અલ્લાહની બારગાહમાં દરખાસ્ત કરીએ છીએ કે તેઓને કરબલાના શહીદોને સંપૂર્ણ બદલો આપે અને એમના સવાબને પુષ્કળ અને એમના વારિસો અને જાનશીનોને પોતાના હુસ્લો કરમથી નવાઝિશ કરે। બેશક તે જ રહેમ કરવાવાળો અને મોહબ્બત કરવાવાળો છે। આખા ખુતબાનો ખુલાસો એ કે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી અલી અલૈહિસ્સલામ હતા કે જેમણે સર્વરે કાયનાતની વસિયત ઉપર અમલ કરતા પોતાનો હક છીનવાઈ જવા ઉપર પણ ખૂબ જ મોટો સબ્ર કર્યો। એવી જ રીતે મેદાને કરબલામાં ખુદાવંદે આલમે દુનિયાની સામે સબ્રનું ઇમ્તિહાનનું એક મહાન ઉદાહરણ કાયમ કરવા ચાહ્યું તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના અસહાબની કુરબાની થકી ખુદાના મકસદને પૂરો કર્યો। પરંતુ કરબલાના બનાવ પછી જ્યારે અલ્લાહના મકસદ અને ઇલાહી પૈગામને નજાત દેવડાવાળા હુસૈન અલૈહિસ્સલામની શહાદતને યઝીદની બૈયતની સામે બગાવતનું નામ આપી અને એને તોડી મરડીને રજૂ કરવામાં આવી, ત્યારે ફસાહત અને બલાગત તથા ખિતાબતના અમીર
હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની દોખ્તર એ ખુતબામાં હૈદરી અંદાજમાં લોકોની સામે સાબિત કરી દીધું કે જુલ્મ અને જાલિમને બેનકાબ કરવું એ ખાનદાને ઇસ્મતો તહારતની રવિશ છે. આ ખુતબા ઉપરથી આપણને એ જાણવા મળે છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આ રીતે યઝીદ અને એની કરતૂતોને બેનકાબ ન કરત તો ગદીરની જેમ કરબલાને પણ તોડી મરોડીને રજૂ કરી અને એને પણ ભૂલવાડી દેવામાં આપત અને એને ઇતિહાસનું એક પાનું બનાવી દેત. આ એમનો અહેસાન છે કે હક અને હકીકત આપણા સુધી પહોંચી. ખરેખર અલ્લાહ લાનત કરી ઝાલિમો ઉપર કે જેમણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કર્યા અને અસીરાને અહેલે હરમને દરબદર ફેરવ્યા. મુંતકીમે ખૂને હુસૈન ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરમાં અલ્લાહ જલ્દી કરે અને એમના નાસિરીનમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. أنا ابن